to taken due to cyclone effect. Okay, so we will start our lecture right from the one day before lectures study. Okay, તો આ લેક્ચરની અંદર આપણે શીખી ગયા એવી રીતના કે સ્કોપ ઓફ કોન્ટ્રીબ્યુશન કેવી રીતના વાઇડન કરવું અને એને સમજવા માટે આપણે 4 એક્સપ્લોરેશન પણ સમજેલા. એની અંદર આપણે જોયું હતું કે એક્ટિવિટી વિઝન ઓફ વર્ક એન્ડ પર્પઝ વિઝન ઓફ વર્ક. ધેર ઇઝ અ difference and detailed information regarding the activity vision of work and purpose vision of work. In a very major concern points to be discussed, without purpose any kind of work is worthless. Okay, it is not important for your career and not important for your betterment in the life. Okay, એટલું મેં સમજાવેલું હતું. ત્યાર પછી આ એક રિસર્ચ એપ્લિકેશન છે. ત્યાર પછી આપણે સિનારીઓ જોયો હતો કે contribution choice number 1, how to building the capacity of my team in is as important as own development. તમારું ડેવલપમેન્ટ પ્લસ તમારા ટીમનું ડેવલપમેન્ટ, that is a very important approach to develop your career very efficiently. એવું કહેવાય છે કે ભાઈ ઓર્ગેનાઇઝેશનની અંદર તમારે કોઈ બી કામ કરવું હોય તો વેરી એફિશિયન્ટલી કરવું પડે અને પોતાની સેલ્ફને તે પ્રમાણે બિલ્ડઅપ કરવું પડે અને પોતાની ટીમને જે છે એક યુનિટીની અંદર એક કોઓપરેટિંગ મેનરની અંદર તમારે ડીલ કરવું પડે છે. જો તમે એઝ અ જુનિયર તરીકે ગયા હોય તો તમને અપગ્રેડ કરીને નવી રિસ્પોન્સિબિલિટી મળે તો પોતાની સેલ્ફની અંદર પણ તમારે એવી રીતના એપ્રોચ કરવું પડે. અમિત અને સુધીરના જે જુનિયર છે એમના પાસેથી ફીડબેક લેવામાં આવ્યું એઝ અ ટીમ લીડર તરીકે કેવી એમની ઇફેક્ટ રહી છે અને કેવી રીતના એનો રિસ્પોન્સ રહ્યો છે એની ટીમ સાથે અને કેવી રીતના કોઓપરેશન અને કેવી રીતના જે ડીલિંગ કર્યું છે એના ઉપર એક ફીડબેક લેવામાં આવ્યું. તો અમિત અને સુધીરની જે જુનિયર લીડરશિપ ક્વોલિટી છે, ટીમ લીડિંગ ક્વોલિટી, તો એ બહાર આવી ગઈ. એટલે ઓર્ગેનાઇઝેશન પાસે બી ઘણા બધા એવા શું કહેવાય છે કે એક્સપેરિમેન્ટના ક્રાઇટેરિયા છે કે જે તમારી પોતાની સેલ્ફને જજ કરવા માટે ઘણા બધા ક્રાઇટેરિયા. ફોર એક્ઝામ્પલ, તમે જોબ કરવા ગયા હોય તો તમારા પાસે એક છેલ્લે તમારે એપ્રેઝલ ફોર્મ ભરવાનું હોય છે કે એપ્રેઝલની મેં વાત કરી હતી જ્યારે રિઝ્યુમ બિલ્ડઅપ કર્યું ત્યારે કે એપ્રેઝલની અંદર તમારી વર્ક ઓફ કેપેસિટી અને વોટ કાઇન્ડ ઓફ વર્ક યુ હેવ ડન ઇન ધ હોલ 1 year, તો એના માટેના ક્રાઇટેરિયા હોય છે. એ ક્રાઇટેરિયા ઓર્ગેનાઇઝેશનની અંદર દરેક ફિલ્ડની અંદર ફિલઅપ કરવાનો હોય છે. એટલે એઝ અ તમે મેન્ટલી અત્યારે પણ પ્રિપેર થઈ જજો કે આપણે કામનું કોન્ટ્રીબ્યુશન છે એ રિટર્ન ફોર્મની અંદર પણ બતાવવાનું હોય છે. એ લોકોને એવી ફોર્મેટ હોય છે, તેમાં તમે ફિટ બેસતા હોવા જોઈએ કે તમે વિધિન 1 yearની અંદર કેટલું ડેવલપમેન્ટ કર્યું, કઈ તમે બુક વાંચી, કઈ તમે ફિલ્ડમાં તમે થોડું અપગ્રેડેશન લીધું, કઈ સિસ્ટમમાંથી તમે કઈ ફાસ્ટ સિસ્ટમ બનાવી. એટલે તમારું જે પણ કન્ટ્રીબ્યુશન છે એ વિધિન આર, એક કલાકનું તમારે શું કહે છે કે મેન મેટર કરે છે અને એ તમારે નોટેડ ડાઉન કરવું પડે છે અને તે પછી તમારે એઝ અ પ્રૂફ તરીકે 1 yearના કોન્ટ્રીબ્યુશનમાં બતાવવાનું છે. આગળ આપણે એક એક્ઝામ્પલ જોયેલું હતું કે એક કોલેજિયન બોય હતો, એ પોતે ત્યારે પણ તે જ સ્વભાવનો હતો અને કામ કરવા જાય છે જોબ કરવા માટે ત્યારે બી એ જ સ્વભાવનો હોય છે. તો એ જે સિમિલર કાઇન્ડ ઓફ એટીટ્યુડ છે એ બધી જગ્યાએ ચાલશે નહીં. જોબ પ્લેસ ઉપર હંમેશા તમારે થોડુંક મેનર અને ત્યાં તમારે જેટલા વર્ક તમે કામ કરો છો એનું તમારે રિટર્ન ફોર્મની અંદર પણ નોટિસ રાખવું પડે છે. ઓકે, તો ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ related to the career. Now in the initial chapter we have discussed how to develop our career, but in the middle chapters we have discussed how to develop our self for the good career. That is the part of contributorship. Okay, તો પહેલા contribution શું છે આપણે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર શીખી ગયા and then after હવે મિડલ ચેપ્ટર ની અંદર હવે આપણે થોડા ડીપ જઈએ છે અને તેની અંદર જોઈએ છે કે આપણે કેવી રીતના કરિયરને વધારે ઇફેક્ટિવ બનાવવું આફ્ટર ગેટિંગ ધ જોબ એન્ડ બિફોર ગેટિંગ ધ જોબ. આ બંને વચ્ચેનો જે આપણો જે શું કહે છે સ્ટેજ છે એ સ્ટેજને આપણે બહુ સરસ રીતના ક્રાફ્ટેડ કરવાનું છે, બિલ્ડઅપ કરવાનું છે અને કેવી રીતના ઇઝી વેથી તમે આગળ વધી શકો, સ્ટ્રગલ કર્યા વગર સ્માર્ટ ટ્રીકથી તમે આગળ વધી શકો, એના ઉપર આ સ્ટોરી છે. તમે જોજો કોન્ટ્રીબ્યુશન ચોઇસ નંબર 2, બિલ્ડિંગ અ કસ્ટમર્સ ટ્રસ્ટ in the organization is more important for a long term business than chasing immediate sales target. Okay, તો એક ચેટ બોક્સ માં રાખીએ. બરાબર, નાઉ હવે અહીંયા જોઈએ કે બિલ્ડિંગ કસ્ટમર્સ ટ્રસ્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર અ લોંગ ટર્મ બિઝનેસ દેન ચેઝિંગ ઇમિડિયેટલી સેલ્સ ટાર્ગેટ. હવે અહીંયા જુઓ
કે અહીંયા શું કીધું છે કે લોંગ ટર્મ બિઝનેસ માટેની સ્કિલ જે છે એ તમે શું કરી શકો, અહીંયાથી તમે જે લોંગ ટર્મ બિઝનેસ ટ્રીક છે એ આ સ્ટોરી ઉપરથી શીખી શકો. એન્ડ ધેન આફ્ટર ચેસિંગ ઇમિડિયેટ સેલ્સ ટાર્ગેટ. ફોર એક્ઝામ્પલ હિયર Alex had recently joined the Relisef Bank as a sales manager. હવે એઝ અ સેલ્સ મેનેજર તરીકે રેલિસેફ બેંકની અંદર એમણે જોઈનિંગ કર્યું છે. The bank had just come out with a new investment. લાસ્ટમાં તમને ક્વેશ્ચન પણ પૂછીશ આના ઉપરથી, ફીડબેક આપવા માટે રેડી રહેજો, બરાબર સમજી લેજો. A new investment product called Multicash. જે ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટનું નામ શું છે? મલ્ટીકેશ. હવે મલ્ટીકેશ નામની જે એમની જે પ્રોડક્ટ છે એ અહીંયા સેલિંગ કરવા માટે માર્કેટની અંદર નીકળે છે. કોણ? એલેક્સ, બરાબર. હવે રેલિસેફ બેંકનો આ એક જુનિયર સેલ્સમેન છે એલેક્સ. બોસ રજિન્દર, હવે એમનો બોસ રજિન્દર છે જે એ એલેક્સને આ રિસ્પોન્સિબિલિટી સોંપે છે. કોલ્ડ હિમ ટુ હિઝ ઓફિસ એન્ડ એક્સપ્લેન ધ પ્રોડક્ટ ટુ હિમ. એમની ઓફિસમાં એમને બોલાવ્યા એલેક્સને અને એમને સમજાવી દીધું કે ભાઈ આ પ્રોડક્ટ કેવી રીતે સેલ કરવાની છે, આની ખાસિયત શું છે, એ બધા જે ફીચર્સ છે એ બધા એમને સમજાવી દીધા. અવર બેંક્સ પરફોર્મન્સ ધીસ યર ડિપેન્ડ્સ ઓન ધ સક્સેસ ઓફ ધીસ પ્રોડક્ટ. હવે એમણે કીધું કે લાસ્ટ અલ્ટિમેટમ એમણે આપી દીધું કે આપણી આ પ્રોડક્ટ ઉપર ઘણી બધી એક્સપેક્ટેશન છે. જો આમનું પરફોર્મન્સ સારું રહ્યું તો આપણી બેંક જે છે એ ખરેખર સક્સેસ મેળવી શકશે. એન્ડ યુ આર વન ઓફ ધ ફ્યુ ચૂઝન બાય ધ બેંક ટુ સેલ મલ્ટીકેશ. હવે એમણે એવું કીધું કે મલ્ટીકેશની જે આખી પ્રોડક્ટ છે એ એના માટે ઓનલી ફોર યુ એટલે કે એલેક્સને જ ચૂઝ કરવામાં આવેલો છે, બીકોઝ હી હેઝ ધી ક્વોલિટી ટુ પ્રોડક્ટ સેલ ધ પ્રોડક્ટ વેરી વેલ વિથ ધી કમ્યુનિકેશન અમાઉન્ટ ઓફ કસ્ટમર્સ. એટલે કસ્ટમર સાથે જે ડીલિંગ કરે છે એલેક્સ, એની ક્વોલિટી ઉપર એને મલ્ટીકેશની રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવે છે. વી ટ્રસ્ટ ધેટ યુ વિલ ડુ અ ગુડ જોબ. હવે રજિન્દર એનો જે બોસ છે એને પૂરેપૂરો વિશ્વાસ છે, એટલે ઓર્ગેનાઇઝેશન તમને રિસ્પોન્સિબિલિટી સોંપશે. સો દે વેર expecting to the successful result, successful outcome. ઓકે, તો એ ઓર્ગેનાઇઝેશનની ફૂલફિલ કરવા માટેની તમારી તૈયારી હોવી જોઈએ, બરોબર. તો એ આપણે અહીંયા શીખવાનું છે અને પોતે કેવી રીતના કોન્ટ્રીબ્યુટ કરવાનું છે એ બી શીખવે છે અહીંયા. નાઉ બેક એટ હિઝ ડેસ્ક. હવે એલેક્સના રિસ્પોન્સિબિલિટી ઓફિસમાંથી મેળવ્યા પછી ફરી પાછો પોતાના ડેસ્ક ઉપર આવે છે અને એલેક્સ સ્ટડીડ ધ પ્રોડક્ટ લિટરેચર. હવે એમનું જે આખું જે ફોર્મ્યુલા મોડલ જે હતું ને એ વાંચે છે. જુઓ અહીંયા બરોબર એ ધારીને વાંચે છે. એન્ડ ધીસ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નોટ રિસ્ક ફ્રી. એમણે કીધું કે આ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ રિસ્ક ફ્રી નથી, એટલે કે એની અંદર રિસ્ક છે. ધ એલિમેન્ટ ઓફ રિસ્ક ઇઝ અવેલેબલ ઇન ધીસ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. એ એને સમજી લીધું. વાય હેવ નોટ બી મેન્શન ધીસ ઇન ધ બ્રોચર્સ. એટલે એમણે કીધું કે આ બ્રોચર્સ જે હતું એની અંદર આ રિસ્કની ઇન્ટરપ્રિટેશન કેમ નથી લખેલું? હવે જે રિસ્ક છે એ રિસ્ક એલિમેન્ટ જે છે એ રિસ્ક એલિમેન્ટ આ બ્રોચરની અંદર મેન્શન કરેલું નથી. ઇટ મીન્સ ઇટ્સ કોલ બી ધ ચીટેડ, ઇટ્સ કોલ બી ધ ચીટ. હવે આપણા પ્રમાણે તો આ ચીટિંગ જ કહેવાય ને, કારણ કે રિસ્ક જે એલિમેન્ટ છે એ અહીંયા બ્રોચરની અંદર લખ્યું નથી. એન્ડ એલેક્સને પણ એના માટે શું કહે છે કે ક્વેરીઝ છે કે ભાઈ આમ કેમ મેન્શન નથી કર્યું. સર, કેન આઈ હેવ અ લિસ્ટ ઓફ રિસ્ક ફેક્ટર્સ ધ કસ્ટમર કેન then know what exactly he is getting into. જો કસ્ટમર્સ મને સરાઉન્ડિંગ આવો રિસ્પોન્સ પૂછે તો બોસને એમણે ડિસ્કસ કર્યું કે મારે શું કહેવું. તો એલેક્સ, વી કાન્ટ અફોર્ડ ટુ ડિસ્કરેજ કસ્ટમર્સ ફ્રોમ બાઇંગ ધ પ્રોડક્ટ બાય ટેલિંગ ધેમ ધેટ ઇટ ઇઝ રિસ્કી. એમણે કીધું એલેક્સને કે આપણે કસ્ટમરને ડિસ્કરેજ નથી કરવાના પ્રોડક્ટ લેવા માટે કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. એટલા માટે આપણે આ બ્રોચરની અંદર એ રિસ્ક એલિમેન્ટ છે એ આપણે લખેલું નથી, એવું એના બોસ કહે છે. એક બાજુ બોસ છે, બરોબર, અને બીજી બાજુ એલેક્સ છે. હવે બંને એકબીજાથી કોન્ટ્રીબ્યુટરશીપ કેવી રીતના શો અપ કરશે? આપણે તો આ કોન્ટ્રીબ્યુશન ચોઇસ કરવાની છે ને કે કઈ રીતના કોન્ટ્રીબ્યુટ કરી શકાય. Oh well, I suppose sir is right. Sales of this product is important for the bank. As a good employee તરીકે એમણે વિચાર કરી લીધો કે સરની જે વાત છે એ સાચી છે. જ્યારે એમના બોસને એમણે મુલાકાત કરી ત્યારે એ વાત સાચી છે એવું કહે છે, પણ ઇટ ઇઝ બેટર ધેન આઈ કીપ ક્વાઇટ. એમણે કીધું કે કસ્ટમરની સામે આ બાબતે થોડો હું ક્વાઇટ રેમ એ જ બેટર છે, એવું એલેક્સે પણ વિચારી લીધું. એટ ધેટ મોમેન્ટ વોટ ડુ યુ થિંક? એલેક્સ ઇઝ બિટ કન્ફ્યુઝડ.
it is my personal point of view, but Alex is confused at the moment which way he want to go. For example, if you don't follow the suggestion of the boss, he will consider the unresponsible persons. He is not doing the work for the betterment of their bank. That is the issue should be discussed, okay, with the boss. એટલે કે આના ઉપર ડિસ્કશન થઈ શકે એમને કે ભાઈ બોસ એવું કહે કે ભાઈ તું બેંકની બેટરમેન્ટ માટે નથી કામ કરી રહ્યો. જો આ એ નહીં માને તો નોકરી ઉપર એમની થોડીક રિસ્ક રહી, બરાબર, જો એ ફોલો ના કરે તો એવું જ બની શકે ને. એટલે એ મજબૂરીમાં એક શું કહે છે કે એક્સેપ્ટ કરી લે છે. હવે આગળ વધીએ. લેટ્સ ગો અહેડ. Alex selling skills helped him sell multicast to 3 customers the very next day, and there was one more pending call for the day. જેવી એમણે પ્રોડક્ટ લોન્ચ કરી તરત જ શું કહેવાય છે કે એમના પર કોલ આવવા લાગ્યા એ પ્રોડક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના. હવે શું થાય છે જોજો કે વોટ એક્ઝેક્ટલી હી ઇઝ ગેટિંગ ઇનટુ. એ તો જોઈ ગયા. યસ, Alex rang the doorbell to Mr. Jha's house. He soon began his sales speech, but એલેક્સને ડોરબેલ વગાડ્યો અને એલેક્સ મિસ્ટર ઝાની ઘરે પહોંચી જાય છે એ પ્રોડક્ટની સેલિંગ કરવા માટે. એન્ડ બિગેન હિઝ સેલ્સ સ્પીચ, અને એમણે પોતાની જે સ્કિલ છે એ પ્રમાણે એ પ્રોડક્ટ જે હતી એના વિશે એ ડિસ્કશન કરવા લાગ્યો, બરાબર. એ બધું કહેવા લાગે છે મિસ્ટર ઝાને. Son, I hope this is a safe investment at this age. I cannot afford to lose any money. હવે એ એજેડ પર્સન છે. કોણ આ કોણ કહે છે? આ એજેડ પર્સન એવું કહે છે કે સન બેટા આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એ સેફ તો છે ને, કારણ કે આ ઉંમરે હવે હું વધારે પૈસા ગુમાવી શકું નહીં. કેમ? કારણ કે હું હવે પૈસા જેટલી મારી કમાણી હતી તે આની અંદર ઇન્વેસ્ટ કરું છું. જો કદાચ ઇન્વેસ્ટ કર્યા પછી જો આ ક્રેશ થઈ જાય તો પછી પૈસા મારી પાસે કમાવા માટે હવે મારી એજ એવી રહી નથી. વેરી ઇમોશનલ એન્ડ રિસ્પોન્સિબલ. હવે આ એક બે મેટર કઈ થઈ ગઈ? એક તો ઇમોશનલ મેટર થઈ ગઈ હ્યુમન બિઈંગ વાળી, બરાબર. હવે હ્યુમન બિઈંગ મેટર વર્સિસ બીજું શું થઈ ગયું કે અહીંયા એની રિસ્પોન્સિબિલિટી છે ઓર્ગેનાઇઝેશનની, બરાબર. તો એના વચ્ચેની એક શું કહે છે કે મૂંઝવણ, કન્ફ્યુઝનની અંદર એલેક્સ આવી જાય છે, બરાબર. આવા સ્ટેજ આવશે. હવે આપણે ડીપ જઈએ છીએ, બરાબર, રિયાલિટીમાં જે છે આવા સ્ટેજ આપણા પણ આવશે. પૈસા કમાવા માટે તમને બહુ તક મળશે, પણ ત્યાં તમારી હ્યુમેનિટી અને ઇમોશનલ એટેચમેન્ટ પણ ત્યાં ઇન્વોલ્વ થશે. પણ તમે કેવી રીતના એને હેન્ડલ કરી શકો છો એ બી જોવાનું રહેશે. હાઉ કેન આઈ ટેલ ઝા ધેટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ વુડ બી સેફ ઇફ ધ બાય ઇઝ trusting in me and God forbid of ઝા loses money. I will be responsible for it. Boss trust on one hand, customers trust on the other. What should I do? એ આ કન્ફ્યુઝનમાં ફસાઈ ગયો. જોજો, બરોબર, ધ્યાન આપજો. હવે આ એ કન્ફ્યુઝનમાં આવી ગયો કે ભાઈ કાં તો હું મિસ્ટર ઝાને જો એમ નહીં કહું કે આની અંદર રિસ્ક નથી તો પૂરેપૂરું ઇન્વેસ્ટમેન્ટ કરી દે, અને કદાચ ગોડ ફોરબિધન એટલે કે એ એને માફ નહીં કરી શકે જો એની ઉપર વિશ્વાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી દે અને એના પૈસા ક્રેશ થઈ જાય મિસ્ટર ઝાના, બરોબર. જો મિસ્ટર ઝાના પૈસા જાય તો આ જે એમની ઉપર બહુ મોટો શું કહે છે પાપ કહેવાશે આ વસ્તુ. એટલે એના ઉપર એનો શું કે બહુ ઘેરી અસર પડશે. ભગવાન એને માફ નહીં કરી શકે આવા વ્યક્તિને જો તમે બેવકૂફ બનાવો તો. ઇટ વિલ બી રિસ્પોન્સિબલ ફોર ઇટ. બોસ ટ્રસ્ટ ઓન વન હેન્ડ, પણ બીજી બાજુ તો બોસનો વિશ્વાસ છે કે ભાઈ હું આ પ્રોડક્ટ માટે સારું જ કરીશ. અને કસ્ટમર ટ્રસ્ટ ઓન ધ અધર, વોટ શુડ આઈ ડુ. એને બીજી બાજુ કસ્ટમરનો વિશ્વાસ છે. જો લોંગ ટર્મ કરિયર ચલાવવું હોય તો તમે રિયાલિટીને એક્સેપ્ટ કરી લેવી પડે. જો શોર્ટ ટર્મ કરવું હોય તો મિસ્ટર ઝાને તમારે બધા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવી દેવા પડે, કેમ કે તમારો એમાં બેંકનો તમારો ફાયદો છે. પણ જો કોઈ એવો કેસ બની જાય ને મિસ્ટર ઝાના પૈસા જતા રહે, કારણ કે રિસ્ક ફ્રી નથી આ પ્રોડક્ટ, એવું એલેક્સ પણ માને છે, બરાબર. તો એલેક્સ થોટ થિંગ્સ ઓવર એન્ડ ક્વિકલી મેડ અ ચોઇસ. હવે ત્યાંથી ક્વિક ડિસિઝન લેવાનું છે અને એના ઉપર ડિપેન્ડ કરે છે કે એ ડિસિઝન કઈ રીતના લેશે. સર, મલ્ટીકેશ ઇનડીડ હેઝ સમ રિસ્ક. એણે કહી દીધું મિસ્ટર ઝાને. જોજો, મિસ્ટર ઝાને એમણે રિયાલિટી કહી દીધી કે મિસ્ટર ઝા આ જે મલ્ટીકેશ જે છે એની અંદર રિસ્ક છે, થોડુંક રિસ્ક છે, બટ રિટર્ન્સ આર ઓલ્સો વેરી ગુડ. પણ હા, એ પણ તમને વિશ્વાસ આપો કે આની અંદર રિટર્ન સારા પણ છે. એટલે આ પ્રોડક્ટ 50-50 બેટર અને 50% રિસ્ક ફ્રી છે. તો આવો એક શું કહેવાય છે કે સિચ્યુએશન થઈ ગઈ છે. તો શું કરવું?
I don't advise you to invest a lot of money in it. એમણે કીધું મિસ્ટર એલેક્સે વચ્ચેનો રસ્તો કાઢી દીધો બીકોઝ હી ઇઝ કન્ટ્રીબ્યુટર. એણે કન્ટ્રીબ્યુટર તરીકેનું કામ કર્યું. એમણે કીધું કે તમે છે ને 50% અમાઉન્ટ જ આની અંદર ઇન્વેસ્ટ કરો, વધારે ઇન્વેસ્ટ કરતા નહીં. ઇન માય ઓપિનિયન યુ કેન ઇન્વેસ્ટ અ સ્મોલ સમ એન્ડ ગેટ અ વેરી ગુડ રિટર્ન ઓફ ઇટ. અને ત્યાર પછી તમને જો એમણે શું કેમ એવું કીધું કે જો 50% સક્સેસ જશે તો રિવોર્ડ સારો મળશે જો સક્સેસ ગયું તો. જો 50% એ ક્રેશ થઈ જાય તો 50% પૈસા તો એમની જે આખી લાઈફની કમાણી છે તે તો રહેશે ને એના માટે બેકઅપમાં, જીવન જીવવા માટે. કેટલો સરસ રસ્તો કાઢી નાખ્યો જુઓ. ધેન ઇવન ઇન ધ અનલાઇકલી ઇવેન્ટ ઓફ અ લોસ, કદાચ આ રિસ્ક શું કહેવાય છે કે રિસ્ક થાય તો પછી તમારા પાસે પૈસા વાપરવા માટે ઓછા રહેશે અને એ ઇનફ છે જીવવા માટે. તો બંને શું કહે છે, બંને બાજુ થોડોક રસ્તો એવો એમણે કરી નાખ્યો. તો ધીસ ઇઝ કોલ ધ contribution choice number 2. Building customers trust in the organization is more important for a long term business. I hope you will understand. આ પોઈન્ટ તમે લાઈફમાં ઉતારી લીધો હશે કે તમારા માટે એક જો કોઈ પોઈન્ટ શીખવા જેવો હોય તો લોંગ ટર્મ બિઝનેસ ચલાવવા માટે તમારા પાસે રિલેશનશિપ અને કોઈના સાથેનો રિલેશનશિપ અને ઓર્ગેનાઇઝેશનનો ટ્રસ્ટ તમારા પર બંને બની રહેશે તો તમે જોબની અંદર બહુ સરસ રીતના કામ કરી શકશો. આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ better. Okay, now contribution choice number 3. બહુ સરસ સ્ટોરી આપણ છે, તમને કહી દઉં ફટાફટ. Tough circumstances are an opportunity for making more contributions, not problems to ignore or run away from. આ બહુ સરસ એક શું કહેવાય કે ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે. તમે પણ આ રિયલ સ્ટોરી છે, એવું નથી કે આ કોઈ કાલ્પનિક સ્ટોરી હોય કે પછી ફિક્ટિશિયસ સ્ટોરી છે. આ રિયલ ઇવેન્ટ છે, આપણા ઇન્ડિયાનો. જોઈ લેજો. હવે હું તમને કહું છું, ચલો સ્ટાર્ટ. આપણે ટફ સર્કમસ્ટાન્સીસ એટલે કે એકદમ વિકટ પરિસ્થિતિની અંદર તમે જે પ્રોબ્લેમ્સ રાઇઝ થતા હોય છે એ પ્રોબ્લેમ જ તમને સક્સેસ અપાવી શકે છે. ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા શું કરે છે કે ટફ કન્ડિશન જોઈને પહેલેથી જ એ મેદાનમાં નથી ઉતરતા કે ભાઈ વેરી ટફ, બરાબર. પણ એ ટફનેસની આગળ એક જીત છે. પેલું કહેવાય છે ને ડુ ધ ડ્યુ, માઉન્ટેન ધ ડ્યુ, ડર કે આગે જીત હે. તો એક ડર લેવું તમારે શું કહેવાય છે, જ્યાં તમને ડર લાગે ને માની લો કે ત્યાં સક્સેસ મળશે. એ ખરેખર રિયલ સાબિત થાય છે. જોજો. અનિલ કુમાર વોઝ પોસ્ટેડ અ બેંક બ્રાન્ચ મેનેજર ઇન રિમોટ પ્લેસ અબાઉટ 80 કિલોમીટર્સ અવે ફ્રોમ જેસલમેર. રાજસ્થાનની આ એક વાત છે. જેસલમેરની અંદર અનિલ કુમાર નામનો એક બેંક બ્રાન્ચ મેનેજર છે. રિમોટ એરિયાની અંદર એમને પોસ્ટિંગ મળે છે ઇન રાજસ્થાન. There were many problems typically of a small desert village such as no electricity. જોજો, હવે રણ પ્રદેશની અંદર આવેલું આ એક ગામડું જ્યાં નો ઇલેક્ટ્રિસિટી, નો વોટર, ફ્રીક્વન્ટ સેન્ડ સ્ટોર્મ એટલે વારંવાર સેન્ડ સ્ટોર્મ આવ્યા કરે છે ત્યાં, નો પ્રોપર પ્લેસ ટુ સ્ટે. આટલી ડિફિકલ્ટી સાથે આ ગામડાના લોકો રહે છે, ત્યાં એમને આ જોબ મળે છે. Further, in the bank branch, his workplace itself, everything was disorganized with stationery and registered lying around. હવે આ ગામડાની અંદર એમણે આ બ્રાન્ચ ચલાવવાની છે. સમજી લો કે આવા ગામડાની અંદર જો બ્રાન્ચ ચલાવવાની હોય અને રહેવાનું હોય તો પછી lot of difficulties you will be faced, definitely. Okay, and Anil Kumar says any new work will always have its challenge. ત્યાં કંઈ પણ શરૂ કરવું એટલે તમારા માટે બહુ મોટી ચેલેન્જ કહેવાય. If you give up and do nothing, think this is a problem, then you won't get anywhere. એમણે કહેવાય છે કે જો તમે ના પણ નહીં પાડી શકો કે જોબ અમારે નથી કરવી અને તમે બેસી રહો, એ પણ તમે તમારા સક્સેસ રેશિયોની અંદર શું બતાવી શકો, કંઈક તો કરવું જ પડશે. વિધાઉટ ડુઈંગ એની વર્ક યુ કેન નોટ એક્સપ્લેન અબાઉટ યોર સેલ્ફ યુ આર કન્સિડર. I saw this posting as an opportunity where a lot of good work could be done. એમણે વિચાર કરી લીધો કે જો આ ટફ સિચ્યુએશનની અંદર જો કામ કરવું હોય તો ખરેખર આપણા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે આપણે આને એક તક તરીકે જોઈ શકાય. Kumar's first challenge was to make branch profitable. પહેલા તો આ બ્રાન્ચને એક પ્રોફિટેબલ બ્રાન્ચ બનાવવી પડશે. કેમ? કારણ કે રિમોટ એરિયાની અંદર છે આખી બેંક, એટલે ત્યાં એટલા માટે
એમણે પહેલા તો એ સ્ટાન્ડર્ડ સેટ કરવો પડશે. He definitely the key problem as a lack of awareness. Lack of awareness in the community about the schemes offered by the bank. પહેલા તો બેંકની જે નાની નાની સ્કીમ છે એના માટે ગામડાના લોકોને અવેર કરવા પડશે. So they began by spreading awareness, visiting people in their homes, educating them, giving them serving according to their needs. એમણે કેવું પડશે, ઘરે ઘરે જવું પડશે, ત્યાં જઈને એમને એજ્યુકેટ કરવા પડશે એ યોજનાથી અને એ જે ઇન્વેસ્ટમેન્ટ છે એનાથી અને જે સર્વિસ બેંકથી મળે છે suitably safe investment. Okay, and he even learned the local language to interact better with the local community. આ એક બહુ ભારી ચેલેન્જ હતી કે ત્યાંની જે લેંગ્વેજ હતી ને એ લેંગ્વેજમાં એમને સમજાવવાના હતા, એટલે પહેલા તો લેંગ્વેજ શીખવી પડશે. તમને એક વાત કરી દઉં કે આ શું સિલેબસની અંદર આ જે પરિસ્થિતિઓ છે એનું ક્યારે આપણને કોઈ જગ્યાએ સિલેબસની અંદર શીખવાનું નથી મળતું. આ એક શું કહે છે નેચરલ એજ્યુકેશન છે કે જેની અંદર આપણે ચેન્જીસ લાવવા પડે છે. ઇનફેક્ટ આ ફેક્ટર સૌથી વધારે અફેક્ટ કરે છે. તમારો સિલેબસ તો ઓનલી ટેકનિક શીખવે છે, ઓનલી નોલેજ શીખવે છે, પણ આ જે નેચરલ શું કહે છે કે ક્લાઇમેટી જે છે અને નેચરલ જે ફેક્ટર્સ જે છે તમારી લાઈફ ને કરિયરને અફેક્ટ કરે છે એ તમારે એઝ અ હ્યુમન બિંગ તરીકે શીખવા પડશે. આ એક મેજર કન્સર્ન છે તમારી કરિયરને રિલેટેડ કે આ ક્યારે તમને નહીં શીખવ્યું હોય કે ત્યાંની લેંગ્વેજ શીખવી, પણ હવે બેંક મેનેજરે જુઓ અહીંયા ત્યાં લેંગ્વેજ શીખવાની જરૂર પડી જાય છે. તો એ તો ક્યારે એમણે શીખ્યું જ નહીં હશે, બેંક મેનેજર બન્યો હશે તેના સિલેબસમાં આવું કંઈક આવ્યું જ નહીં હોય. એટલે લાઈફમાં હવે એટલું શીખી લેજો કે એવા ફેક્ટર્સ જે હાઇડિંગ ફેક્ટર્સ છે કે જે અફેક્ટ કરશે તમારા કરિયરને, એકલું નોલેજ જ તમને શું કહે છે સારા સ્ટેજ ઉપર નહીં પહોંચાડી શકે. આ બધા ફેક્ટર્સને પણ તમારે ફેસ કરવા પડે છે. કુમાર ઓલ્સો ચૂઝ ટુ લીવ ઇન ધ વિલેજ ઇટસેલ્ફ ઇન્સ્ટેડ ઓફ જેસલમેર વેર અર્લિયર બ્રાન્ચ મેનેજર હેડ લીવડ. એમણે કીધું કે જેસલમેરની જે બ્રાન્ચ હતી તે જ ગામની અંદર એમણે પણ રહેવું પડશે કારણ કે 80 કિલોમીટર્સ દૂર છે. He thought if the villagers can live happily in such a place then so can I. એમણે વિચાર કરી લીધો કે જો ત્યાંના લોકો જીવી શકતા હોય તો હું કેમ સારી રીતના ત્યાંની રહી શકું. પોઝિટિવિટી એમનામાં આવી ગઈ. The villagers began trusting him and over time to become a insider in the village community. એમણે શું કરી લીધું, ત્યાં જ રહી છે, જે લોકોના દરેક પ્રસંગમાં જાય પણ છે, ઇન્ટરેક્શનમાં પણ આવે છે, એટલે લોકોને વિશ્વાસ થઈ ગયો કે ભાઈ અનિલ કુમાર જે છે એ ખરેખર આપણા વિશ્વાસુ વ્યક્તિ બની ગયા છે. And he even began participating in their family functions and festivals. એટલે એમનો જે રિલેશનશિપ હતા ને એ પાવરફુલ થઈ ગયા, જે ટ્રસ્ટ હતો એ કન્ફર્મ થઈ ગયો, એટલે એ લોકોને એની વાત શું કે ગળે ઉતરવા લાગી અને એમને લાગવા લાગ્યું કે ખરેખર બેંકની જે અમુક સર્વિસો છે એનો ઉપયોગ કરવો જોઈએ. It took him a full year to get his branch into shape and meet his business targets for the first year. પહેલા વર્ષે તો એ એમના જે ટાર્ગેટ હતો એને પહોંચી નહીં વળ્યો, પણ એના કરતા નિયર ગયો. એટલે કે એનો જે ગ્રાફ હતો ને તે ઇન્ક્રીઝ થયો, ડિક્રીઝ નહીં થયો, ઇન્ક્રીઝ થયો. એટલે એને રે ઓફ હોપ્સ એટલે કે આશાનું કિરણ દેખાવા લાગ્યું કે હવે હું કરી શકું છું. However, in the second year he not only made but even crossed his targets in just 6 months. એમનો જે ટાર્ગેટ હતો ને લો લેવલનો એ બીજા વર્ષે તો એમણે પાર કરી દીધો, એના કરતા આગળ વધી ગયો. And the villagers who earlier depends on the village money lenders now went to Kumar's bank for loans and they availed the different schemes to use in their businesses and which increased their income. હવે લોકોની સાથે ઇન્ટરેક્શન કર્યું, નવી નાની નાની સ્કીમ બનાવી એ લોકોના અફોર્ડેબલ હોય એવી, અને એમને સમજાવવામાં આવ્યા. ઘણા જણને શું કહે છે આવી એગ્રીકલ્ચર લોન પણ આપી અને બીજા નાના મોટા બિઝનેસ માટે બી લોન આપી એ બેંકે, અને બહુ સરસ રીતના એ બ્રાન્ચ ત્યાં સ્થિત થઈ ગઈ. જુઓ આ જે ઓપોર્ચ્યુનિટી હતી એના કરતા એ જોઈને એક ટ્રાન્સફર લઈ લેતે, ભાગી જતે, તો આજે એ બેંક મેનેજર તરીકે સક્સેસફુલ બેંક મેનેજરની જે ઇમેજ હતી એ નહીં એ બનાવી શકતે. તો હંમેશા ટફ સર્કમસ્ટાન્સીસ પસંદ કરો અને તેમાંથી ઘણું બધું તમે કરિયરની અંદર કમાઈ શકો છો. જેવી રીતના જો તમે સ્યુટેબલ કન્ડિશન શું કહે છે શોધતા રહેશો તો લાઈફમાં નામ નહીં બનાવી શકો. એટલે ટફ કન્ડિશનને ફેસ કરો અને તમે પોતાનું એક ઇમેજ બનાવી દો. When I think back to those days, I feel good. I enjoy my stay there and still feel good about the difference I was able to make to the villagers and to the bank. બેંક અને વિલેજર્સ વચ્ચેનો જે સમન્વય એમણે સાધી દીધો છે ને એ ખરેખર એ અનિલ કુમાર જે બ્રાન્ચ મેનેજર હતા એમના પાવરફુલ એફર્ટને કારણે જ આ વસ્તુ પોસિબલ બન્યું છે.
તો હવે કન્ટ્રીબ્યુશન કેવી રીતના કરવું, કઈ જગ્યાએ કરવું, એનો આ ત્રીજો આપણે કોન્ટ્રીબ્યુશન જોયું, બરાબર. એ હવે તમને ખબર પડી ગઈ હશે કે લાઈફની અંદર હવે આપણે એક આપણી અંદર જે ગટ્સ રહ્યો છે ને, એ ગટ્સ ઉપર આપણે કામ કરવું પડશે અને એના આધારે એટલે આપણે જોબ કરી શકીએ. આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. 5th ચેપ્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારા માઇન્ડસેટમાં, તમારા એટીટ્યુડમાં કંઈક ને કંઈક ફરક આવશે કે આપણે હવે જોબ જે છે એ ઓનલી ફોર જોબ માટે નથી કરવું, પણ એની અંદર ડીપ ઉતરીને એની અંદર જે ટફનેસ છે એ ટફનેસ સાથે ફાઇટ કરવી છે અને બેસ્ટ બનવું છે, એવું તમે પણ વિચારી રહ્યા હશો, બરાબર. તો એક પ્રોજેક્ટ છે અહીંયા, એ સ્ટડી ઇન ધીસ કેસ એક્ઝામ્પલ. એ આપણે અત્યારે શું કહેવાય છે કે પ્રોજેક્ટ આપણે બીજા ટોપિક આપીએ છીએ, એટલે એકચ્યુઅલી આ હજુ શું કહેવાય છે ડિગ્રીવાળા સ્ટુડન્ટ માટે જે પ્રોજેક્ટ છે ને એ છે, કારણ કે ઘણી બધી જગ્યાએ રિસર્ચ કરવા જવું પડે છે અને રિસર્ચ કર્યા પછી તમારે ત્યાંના ક્વેશ્ચન જે છે રિયાલિટીમાં એ નોટ કરવા પડે અને જાતે તમારે પરિસ્થિતિને જાણવું પડે કે આ પરિસ્થિતિની અંદર આટલી ચેલેન્જ છે, આટલા ટફ ક્વેશ્ચન છે, જાતે અનુભવ કરાવો. ફોર એક્ઝામ્પલ, આ તમને કહી દઉં ડિગ્રીવાળા સ્ટુડન્ટ કરે છે આ, પણ તમને એક સમજાવી દઉં કે કેવી પ્રોસેસ છે. આ પ્રોજેક્ટ ગોલ જે છે ને તે કેવો છે કે તમારે જાતે ત્યાં રિયાલિટીમાં જવું પડે. ફોર એક્ઝામ્પલ, તમે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના છો, બરાબર. તો કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની એવી કોઈ કંપનીની તમારે વિઝિટ કરવી પડે. ત્યાં જે જોબ માટેની તમે પ્રિપેરેશન કરો છો એવા જોબવાળા વ્યક્તિની મુલાકાત કરવી પડે છે અને તેમના પાસે તમારે જાણી લેવું પડે કે હાઉ યુ કેન રીચ હિયર, કે તમે અહીંયા સુધી કેવી રીતના પહોંચ્યા, તો એનો રોડ મેપ તમારે તૈયાર કરવો પડે અને એ રોડ મેપને રિયાલિટીમાં જોવું પડે કે મારું કામ જે છે રિયલમાં કેવું હશે. તો એનો તમને અંદાજો લગાવી શકો અને તમારી અંદર એક શું કહેવાય છે કે એ ઇફેક્ટ માઇન્ડમાં ઊભી કરી શકાય કે તમે જે જોબની એક્સપેક્ટેશન રાખો છો એ રિયલ વનમાં આવી હોય છે. તો એ પ્રોજેક્ટ ફેર કહેવાય. એ પ્રોજેક્ટ તમારે કરવો પડે ને ડિગ્રીવાળા સ્ટુડન્ટ ત્યાં જાય છે રિયલ વનમાં અને ત્યાં લોકો ત્યાંના એમ્પ્લોય સાથે વાત કરે છે કે જે તમારા સિનિયર કહેવાય, એ લોકો પાસેથી ફીડબેક લે છે અને એ ફીડબેકના આધારે પોતાની સેલ્ફને તૈયાર કરે છે કે એક સમય હશે કે અમે પણ અહીંયા જોબ કરતા હોઈશું, બરાબર. આઈ હોપ ખ્યાલ આવે છે ને કેવી રીતના તમારે આના ઉપર પ્રોજેક્ટ કરવો પડે. એકચ્યુઅલી અત્યારે આપણે પ્રોજેક્ટ શું કહેવાય છે કે કોઈ એન્કરેજિંગ માટે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ મેગા પર્સનાલિટીઝ વિશે જાણીને આપણે એપ્રોચ સુધારીએ છીએ, પણ એકચ્યુઅલી રિયલ વનમાં પણ આવી રીતના એ કરવું પડે છે. ઓકે, નાઉ 10 મિનિટ્સ લેફ્ટ. તમને ખ્યાલ આવી ગયો ને પ્રીટ યુ હેટ? ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટીચ યુ? ધ ટફ કન્ડિશન વિશે ખ્યાલ આવી ગયો? હું શું સમજાવું છું એ ચેટ બોક્સમાં થોડા રિસ્પોન્સ કરો મને. ચાલો પહેલા તો અટેન્ડન્સ લઈ લઈએ. ચાલ ફોટો પાડ, હરખો પાડ ને, આ બધું દેખાતું નથી. નાનું કર. હા પાડ પાડ. અને આડો કરી દે. ઓકે, નાવ તમારી પ્રેઝન્ટ આવી ગઈ છે. લાસ્ટ 8 મિનિટ્સ ટુ ગો. ઓકે, ઓકે. નાવ આપણે આ 5th ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, બરાબર. અને નેક્સ્ટ સિલેબસની અંદર આપણે ચેપ્ટર નંબર
6 ચલાવીશું. એક જ મિનિટ આપણે શું આવે છે બરાબર, ચેપ્ટર નંબર 6 જ આવે છે. ચલો, એની ક્વેશ્ચન રિલેટેડ ટુ ધીસ ચેપ્ટર યુ પ્લીઝ આસ્ક મી. હા, બીજું એક તમને કહી દઉં છું કે લાસ્ટ 7 મિનિટ્સ છે, લેક્ચર સ્ટોપ થઈ જાય તો ભલે. ઓકે, Neil had a question. Is getting emotional in professionalism good or bad? What if the profession could harm other people's? Professional, Neil, can you hear me? Response me in our chat box. Can you hear me? Yes. Neil, પ્રોફેશનલિઝમની અંદર આપણને શું હોય છે કે એક તો આપણી આર્ટિફિશિયલ લાઈફ જીવવા માટેને આપણે પ્રિપેરેશન કરતા કે પ્રોફેશનલ શેના માટે જરૂરી છે, પણ આપણે ખબર છે બીજો પેસેજ શીખેલા આપણે ઇંગ્લિશની અંદર, તેની અંદર પ્રોફેશનલિઝમ એક એવી વસ્તુ કમાવા માટે આપણે બીજાને હાર્મફુલ કરીને કે પછી પ્રોફેશનલિઝમની બેડ વે ચોઇસ કરીને આપણે પ્રોફેશનલિઝમ સાથે સેટિસ્ફાઈડ નહીં રહી શકીએ. પ્રોફેશનલિઝમ એક એવી વસ્તુ છે કે તમે એને ટ્રુ વે થી તમારે કમાવી પડે. એક ઇમેજ બી જરૂરી છે, પ્લસ મની પણ જરૂરી છે, પણ એટલી બધી બી મની જરૂરી નથી કે બીજા લોકોને આપણે વધારે બેડ ઇફેક્ટ કે બેડ ઇમ્પેક્ટ કરીને કમાઈ શકીએ. પ્રોફેશનલિઝમની અંદર પણ લિમિટ હોય છે. પૈસો કમાવાની તમને બહુ તક મળે છે, પણ કોઈકને હર્ટ કરીને કે કોઈને નુકસાન પહોંચાડીને આપણે કે કોઈને શું કહે છે બેવકૂફ બનાવીને આપણે પૈસા નહીં કમાઈ શકીએ. આપણી પર્સનાલિટીની અંદર એક વસ્તુ હોવી જોઈએ કે હું જસ્ટિફાઈ કરી શકું પ્રોફેશનલિઝમને, તો લોકોને સારું ગાઈડલાઇન્સ, લોકોને સારું વર્ક, પોતાના કન્મોશનલ અને પ્રોફેશનલિઝમની અંદર એમાં ગુડ ઓર બેડ નો સવાલ નથી, પણ જો તમે પ્રોફેશનલિઝમમાં એકલા પૈસા કમાવો તો તમારી માટે એ બધી વસ્તુ કરિયર માટે બેડ છે. કેમ? કારણ કે કોઈ એક સમય તમે પૈસા કમાશો પણ બીજા આવનાર સમયની અંદર એની બેડ ઇફેક્ટ પણ પડી શકે. કેમ? કારણ કે ઘણા બધા લોકોને તમારી આ એક્ટ વિશે જો ખબર પડશે તો તમારી ઇમેજ તો ખરાબ થશે જ, પણ સાથે સાથે તમારી કરિયરમાં તમારી પર્સનાલિટી ઉપર પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થશે. તો આ કરિયર માટે હાર્મફુલ છે. અને બીજું કે આપણા આ પ્રોફેશનલિઝમથી કેટલા લોકોની જિંદગી બગડશે એ રીતના બીજા લોકોને બી નુકસાન કરી શકે છે. ઓકે, નીલ, અન્ડરસ્ટેન્ડ? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યસ, એવરીથિંગ શુડ બી ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ. વેરી વેલ. કારણ કે તમારે બંને બેલેન્સ જ રાખવા પડે છે. બીજી બાજુ તમારે પોતાની ફેમિલી માટે અર્ન ધ મની પણ ઇમ્પોર્ટન્ટ છે. આ બાજુ તમારે કોઈને પોતાના કામથી ઇફેક્ટ ન થાય, હાર્મફુલ ન સાબિત એ બી ત્યારે તમારે ધ્યાન રાખવું પડે છે. એટલે તમારે એકદમ મેચ્યોર્ડ માઇન્ડથી તમારે ડિસિઝન લેવું પડે છે. એ જ હું તમને અત્યારે આ ચેપ્ટરમાં શીખવાડું છું કે તમે મેચ્યોરિટી જરૂરી છે. એકલું જ તમારે પછી શું કહે છે ઘણા બધા ફેક્ટર્સ વિશે વિચારવું પડે છે જ્યારે તમે કોઈ ડિસિઝન લેવ છો કે પછી કયા રસ્તે તમે જાઓ છો, એની ડીપ ઇફેક્ટ તમારે વિચારવું પડે છે. એટલે તમે થોડાક વિચારશીલ બનો અને એને શું કહે છે કે ઇન્ટરપ્રિટ કરતા શીખો કે આ લાઈફમાં આગળ શું છે. આવનાર 10 વર્ષોનું પ્લાનિંગ તમારા માઇન્ડમાં હોવું જોઈએ કે આની ઇફેક્ટ કઈ રીતના બની શકે છે, તો તમે સારા બિઝનેસમેન કહેવાઓ. બરાબર? એટલે એ રીતના લાઈફની અંદર તમે થોડુંક મેચ્યોરિટી આવી જશે, નો ડાઉટ, પણ એવી રીતના તમારે પોતાની હિસાબને ગ્રો કરવાની છે. ઓકે, સો લાસ્ટ 3 minutes left. If you have any other questions, you please ask me. And related to your submission regarding CPT subject, you please ask me. પ્રોજેક્ટ તમે હજુ સુધી મેં શેર નથી કર્યા કારણ કે મારા પાસે અત્યારે ઇલેક્ટ્રિસિટીનો ઘણો પ્રોબ્લેમ હતો, એટલે હજુ સુધી મેં શેર નથી કર્યું. બરાબર? પણ હું શેર કરી દઈશ, ડોન્ટ વરી. તે પહેલા તમે પીપીટીનું પ્રાયોરિટી પીપીટીની છે, પીપીટી તમે સબમિટ કરાવી દેજો. ઓકે? અને પ્રોજેક્ટ તો હજુ વાર છે, પણ તમને હું ટોપિક આપી દઈશ. એની લાસ્ટ ડેટ પણ તમને હું અપકમિંગ ડેઝની અંદર આપીશ. અત્યારે પીપીટી તમે બધા સબમિટ કરાવી દો, જેટલા તમારા આપણા ક્લાસની અંદર છે બધા સ્ટુડન્ટ. ઓકે, ચાલો. હજુ હા, ગર્લ્સ કોઈ રિસ્પોન્ડ નથી કરતું. ગર્લ્સ ખ્યાલ આવે છે ને કેટલી ગર્લ્સ કોઈ કનેક્ટ થાય છે કે નથી? અમારા બોયઝ તો બરોબર આમ તો રિસ્પોન્સ કરે છે. કોઈ ગર્લ્સ પણ રિસ્પોન્સ કરો કે જેનાથી મને એમ થાય કે ચલો ભાઈ ગર્લ્સ બી. હેલો, યસ, ઓકે, ગુડ, ચલો ફાઇન.
ઓકે, પીપીટીઝ, પ્રોજેક્ટ અને અસાઇનમેન્ટ આના વિશે થોડા પ્રિપેર રહેજો. યસ મહેક, હિમાંશી, ખ્યાતિ. ઓકે, I'll understand. Okay, now in a next lecture we have discussed about the new chapter number 6. Okay, so we will meet you tomorrow. Have a nice day. Goodbye. See you.